राधे राधे दोस्तों। 30 वर्ष बाद शनिदेव बनावशे आ राजयोग। आ राशि ने प्रमोशन पाकू। वैदिक ज्योतिष शास्त्र अनुसार दरेक ग्रह एक निश्चित समय राशि परिवर्तन करे छे, जेनी असर 12 राशिना जातको पर कोई ने कोई रीते अवश्य जोवा मळे छे। एवामां न्यायना देवता 30 वर्ष बाद एक राशि में आवे छे। आ समय शनि मीन राशि में बिराजमान छे। अहीं ते कोई ने कोई ग्रह साथे युति अथवा विशिष्ट दृष्टि पाड़े छे। महत्वनुं छे के 28 जूने सवारे 9:20 शनि અને બુધ એકબીજા 120 ડિગ્રી પર હશે, જેનાથી નવ પંચમ યોગનું નિર્માણ થઈ રહ્યું છે, જે કેટલીક રાશિના જાતકો માટે સફળતાનો યોગ અપાવે છે। ત્યારે આવો જાણીએ કઈ છે તે ભાગ્યશાળી રાશિ। મિથુન રાશિ। આ રાશિના લોકો માટે નવ પંચમ રાજયોગ ફાયદાકારક રહી શકે છે। નોકરી અને વ્યવસાયમાં ઘણી પ્રગતિ થઈ શકે છે। કાર્યસ્થળ પર તમારા કાર્યની પ્રશંસા થશે। ઉચ્ચ અધિકારીઓ તમારા કાર્યને ધ્યાનમાં રાખીને તમને પ્રમોશન અથવા પગારમાં નોંધપાત્ર વધારો આપી શકે છે। તમને સરકારી કાર્યમાં પણ સફળતા મળી શકે છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળી શકે છે। અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા છે। તમને વ્યવસાયમાં પણ નફો મળી શકે છે। તમને કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે છે। તમને પૈતૃક સંપત્તિમાં લાભ મળી શકે છે। કર્ક રાશિ। आ राशिना जातको माटे बुध शनि नवपंचम राजयोग खूब ज भाग्य साबित थई सके छे। आ राशिना जातकोने भाग्यनो संपूर्ण सहयोग मळी सके छे। तमने घणा क्षेत्रोमां सफलता मळी सके छे। आ समयगाळा दरमियान नवुं कार्य शरू करवानुं फायदाकारक साबित थई सके छे। तमने व्यवसायमां घणो नफो मळी सके छे। जीवन सुगम रहेशे। कार्यस्थळ पर तमने साथीदारो अने वरिष्ठ अधिकारीओनो संपूर्ण सहयोग मळी सके छे। તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકો છો। તમને પ્રોત્સાહન સાથે સારો બોનસ પણ મળી શકે છે। શિક્ષણ ક્ષેત્રે પણ લાભ મળવાની શક્યતા છે। તુલા રાશિ। આ રાશિના લોકો માટે નવ પંચમ રાજયોગ ભાગ્યશાળી બની શકે છે। નોકરીની વાત કરીએ તો તમે જે કાર્ય કરી રહ્યા છો તેની પ્રશંસા થઈ શકે છે। તમને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે। નોકરીમાં સર્જનાત્મક વધી શકે છે। તમને रियल एस्टेट संबंधित बाबतों सफलता मळी सके छे। तमने व्यवसाय में पैसा मळी सके छे। नाणाकीय स्थिति सारी रहेवानी छे। जीवन में खुशीओ आवी सके।